હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 ની અંદર આપણે પ્રથમ પરીક્ષાની અંદર ગુજરાતીમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, તો વિડીયો છેલ્લે સુધી બને રહેશું. જી હા મિત્રો, જેની અંદર આપણને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો પેપર લેવાતું હોય છે, જેની અંદર આપણે પ્રથમ જે સામયિક પરીક્ષા કહીએ છીએ અથવા તો પ્રથમ પરીક્ષાની અંદર 2 કલાકનો સમય આપવામાં આવશે ને 50 ગુણનું પેપર રહેશે. મિત્રો, સંપૂર્ણ શ્રેષ્ઠ મજાનું પેપર સોલ્યુશન છે. તમામનું સોલ્યુશન મળી રહેશે. વિડીયો છેલ્લે સુધી બને રહેશો તો મિત્રો સારા એવા માર્ક્સ પણ આવી શકે છે. જોઈએ, જેની અંદર સૌપ્રથમ છે વિભાગ એ. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર રહેશે, જેની અંદર પહેલાં આપણને કહ્યું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો, જેમાં ગદ્ય વિભાગ અને સામે છે સાહિત્ય કૃતિ. તો જેની અંદર આપણે મિત્રો સંપૂર્ણ જોઈએ તો કે મેં ડાયરેક્ટલી સોલ્યુશન લખી દીધું છે. લોહીની સગાઈ તો મિત્રો નવલિકા છે, તો સામે આપણો જવાબ નવલિકા આપી દીધો છે. ત્યારબાદ અહીં છે છાલછોતરા અને ગોટલા, તો કે તે હાસ્ય નિબંધ છે. ત્યારબાદ આગળ વધીશું. મિત્રો, તમામ જે પેપર્સ છે તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. જેની અંદર મિત્રો વિભાગ બ છે, જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ત્રીજા નંબરે ખાલી જગ્યા છે ભગતના પડખામાં ખાલી જગ્યા ચડી ગયેલો, તો અહીં આપણને કૌંસમાં શબ્દો આપેલા છે, તેને આધારે અહીં લખી શકીએ કાળો ગીગોળો ચડી ગયેલો. ત્યારબાદ ચોથા નંબરે છે લોહીની સગાઈ પાઠના ખાલી જગ્યા લેખકનું નામ શું છે? તો લોહીની સગાઈ પાઠના લેખક મિત્રો ઈશ્વર પેટલીકર છે. તમામ વિષયના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. ત્યારબાદ આગળ ક, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 5મા નંબરે પ્રશ્ન છે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપી વેચવાની ઘટનાથી ગાંધીજી ઉપર શી અસર થઈ? ઉત્તર, તો કે સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપી વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો તેમણે નિશ્ચય કર્યો. ત્યારબાદ આગળ પ્રશ્ન 6, માર્કેન્ડી લેખકને શું આપતી? તો કે માર્કેન્ડી લેખકને સક્રિય અને અમૃત જેવું પાણી આપતી. ત્યારબાદ ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 7મા નંબરે પ્રશ્ન છે ગાંધીજીના જીવનમાં આપઘાત વિચારવાનું પરિણામ શું આવ્યું? ઉત્તર, તો કે ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂંઠા ચોરીને પીવાની, નોકરના પૈસા ચોરવાની અને બીડી ફૂંકવાની ટેવ ભૂલી ગયા. તો મિત્રો, તેના અથવામાં પ્રશ્ન છે કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકીને શા માટે જવા માંગતા હતા? ઉત્તર, મારા દોસ્તો, આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું. ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે. તો કે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓએ વિદાય લેતા હતા ત્યારે એ દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું હતું. તે તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો તેમની સાથે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરી એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકીએ દવાખાનામાં મંગુને તે જ ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. મિત્રો, બીજી વાત કે આપણે જે આ પેપર છે તે જો તમારે PDF જોઈતી હોય તે પણ મળી રહેશે, જેની અંદર તમારે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપેલી હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળ છે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર આપો. 8મા નંબરે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. ઉત્તર, તો કે ભારતીય સંસ્કૃતિની વિશેષતાને છે કે એ મનુષ્યને પોતમાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે સંસ્કૃતિ વધારે છે, તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યો છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. મિત્રો, તેના અથવામાં પ્રશ્ન છે ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડ વિશે લખો. લખીએ ઉત્તર, તો કે ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા ચાલતા હતા ત્યારે સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે
એમ જાણે સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી, તો પણ તેમણે એ વાતનું માઠું નથી લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે એવું સૂચન કરે છે. એમાં સયાજીરાવની વિનમ્રતા દેખાય છે. વળે સયાજીરાવને ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉમદા ચરિત્ર જોઈને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસો પારખું જ નહીં, પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ હતા. ત્યારબાદ આગળ જોઈશું મિત્રો વિભાગ બી છે. વિભાગ બેની અંદર આપણે જે છે વિભાગ એની અંદર સોલ્યુશન કર્યું, તે જ રીતે સંપૂર્ણ શ્રેષ્ઠ મજાનું સોલ્યુશન જોઈશું, જેમાં અ છે જોડકા જોડ. તો કામ કરાય જીતે, તો તેની સામે આવશે તેમના લેખક કરતા નથાલાલ દવે. પછી સાંભળ્યો બોલ્યા, તો પ્રેમાનંદ. ત્યારબાદ ખાલી જગ્યા છે. ત્રીજા નંબરે સાંજ સમય સાંભળ્યો, તો ખાલી જગ્યા ક્યાંથી આવે છે? તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે વૃંદાવનથી આવે છે. ત્યારબાદ ચોથા નંબરે છે શ્રી કૃષ્ણને સુદામાને ખાલી જગ્યા કામ સોંપ્યું, તો ગુરુ પત્નીએ કામ સોંપ્યું. ત્યારબાદ આગળ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સાંજ સમય સાંભળ્યો, સાંજ સમય સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોતન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડર લહેકે, પહેરે પિતાંબર ફૂલની પછેડી, ચુવા ચંદન મહેકે. સાંજ સમય સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. ત્યારબાદ આગળ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. છઠ્ઠા નંબરે પ્રશ્ન જોઈએ. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટે કવિનો અનુભવ શું હતો? તો કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલે માંડી, અર્થાત શૈશવ વીત્યું. એમના યુવાનની વાદળી પણ અહીં જ વર્ષે હતી. એમનું યુવાન પણ અહીં જ પાંગર્યું હતું. તેમના મિત્રો અથવામાં પ્રશ્ન આપ્યો છે, કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. ઉત્તર તો કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા માંગે છે. એને સ્વમાનથી જીવવો છે. પોતાના બાવડાના બળે મહેનત કરી તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેના હૈયામાં ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે. તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 8-10 વાક્યોમાં. 7મા નંબરે પ્રશ્ન છે, મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. ઉત્તર તો કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે એ દૃઢ નિશ્ચય છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં થાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે, એટલે જીવનનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાડવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે. મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમના રહેલા ઉમદા ગુણો છે. મિત્રો ત્યાંના આઠમામાં પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. ઉત્તર તો કે શ્રી કૃષ્ણ અને સુદામા સંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારી પર સૂતા. તેઓ એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠી વેદની ધૂન કરતા. ગુરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડી લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, ત્યારે પણ બંને એકબીજાનો સાથ ન છોડ્યો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ તેમને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. મિત્રો ખાસ અને પીડીએફની જો તમારે જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી જશે. જોઈએ વિભાગ સી. વિભાગ સીની અંદર જોડણી. તો પરણ્યો, તો મિત્રો જે છે આ રીતે થશે પરણ્યો. ત્યારબાદ આગળ હિમાચ્છાદિત, તો હિમાચ્છાદિત. ત્યારબાદ આગળ નીચે આપેલા શબ્દોની સંધિ જોડો અને છોડો અને જોડો. વિદ્યા પ્લસ અભ્યાસ, તો
તો વિદ્યાભ્યાસ, નીરસ તો નિહ પ્લસ રસ. ત્યારબાદ આગળ છે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. જેમાં આપણને કહ્યું છે તારામંડળમાં જેમ સસ્યર શોભે હેમે જડિંગ હીરો. તારામંડળ નીચે અંડરલાઇન છે તો એ મિત્રો સમૂહવાચક થશે. આગળ સાચો સમાર્થિત શોધો. નિર્મળ તો પવિત્ર, હાર તો પરાજય. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય શોધીને લખો. સંતોષ તો તેમાં કયો પર પ્રત્યય લાગ્યો છે તો તોષ. ત્યારબાદ આગળ જોઈએ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, તો અહીં એ સ્થળવાચક વિશેષણ થશે. ત્યારબાદ સર્વનામ લખો. એ લોકોએ મને પૂછ્યું, તો સર્વનામ થશે મને. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. ટાંટો તો ઢંઢોળો. ત્યારબાદ આગળ રૂઢિપ્રયોગનો સાચો અર્થ. જોખમ ખેડવું તો સાહસ ખેડવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ તો કોતર. નીચે આપેલા શબ્દોમાં ધ્વનિ છૂટા પાડો. સ્વચ્છતા તો સ વત્તા વ વત્તા અ વત્તા ચ વત્તા છ વત્તા અ વત્તા ત વત્તા આ. ત્યારબાદ મિત્રો આગળ વધીશું વિભાગ ડી તરફ, જેની અંદર આપણને કહ્યું છે અર્થ વિસ્તાર કરો. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગણું છે. જોઈએ તો કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દૃઢ વિશ્વાસ છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારા નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે. જ્યારે પુરુષાર્થનું નસીબ સક્રિય હોય છે, સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પણ મેળે તે જ તેના મોઢામાં આવી પડતું નથી. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પૂર્ણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળે જતી નથી. પ્રારબ્ધમાં હોય તો તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. પશુ, નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નોડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાના ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેનું પદ્યમાં આપણે દર્શ્યું છે. જેમ કે પુરુષાર્થ તજી છે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા. તો મિત્રો ત્યાંના અથવામાં આપણને પૂછ્યું છે દુર્જન દીઠા નહાલતા સંત સુળીએ જાય, દેવ બન્યા શું અંધ કે અવળો તોય નળાય, તોળે ન્યાય. તો આ જે પંક્તિ છે તેનું પણ આપણે સરસ મજાનું ભાષાંતર કરવાનું છે. મિત્રો તમામની પીડીએફ આ વિડીયો ડિસ્ક્રિપ્શનના લિંકના આધારે તમે મેળવી શકશો. ત્યારબાદ આગળ છે અહેવાલ લેખન બીજા નંબરે, જેમાં આપણને કહ્યું છે કે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન વિશે આપણે જે છે અહેવાલ લખવાનો છે. તો જોઈએ આદર્શ શાળામાં ઉજવાયેલ સ્વચ્છતા દિવસ વિશે. જમણી બાજુ તેની જે તારીખ છે એ લખી લઈશું અને આપણે લખી શકીએ કે અમારી શાળામાં આદર્શ વિદ્યાલયમાં 23મી ફેબ્રુઆરી 2017ના રોજ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. મિત્રો મેં જસ્ટ ઉદાહરણ પ્રમાણે અહીં તારીખો બધું લખેલું છે, તમે તમારી રીતે લખી શકો છો. વગેરે વગેરે મિત્રો જે છે તમે અહીં દર્શાવી શકો છો. ત્યારબાદ આગળ એક અરજી છે જેની અંદર રંગ રસાયણના કારખાનાનું દૂષિત પ્રવાહી નદીના જળમાં પડે છે, તે પીવાલાયક રહ્યો નથી વગેરેને આપણે આરોગ્ય મંત્રીને અરજી લખવાની થશે. તો જમણી બાજુ જે છે આપણું સરનામું આવશે. ત્યારબાદ મિત્રો સંપૂર્ણ ઢાંચો સમજી લઈએ. તો કે જમણી બાજુ સરનામું, ડાબી બાજુ જે પ્રત્યે આપણે જેમને મોકલતા હોઈએ છીએ તો કે માનનીય આરોગ્ય મંત્રી શ્રી, તેમને માન આપવું મિત્રો જરૂરી છે. ત્યારબાદ નીચે વિષય છે અને આદરણીય મહોદય પણ લખવું ફરજિયાત રહેશે. તો આ રીતે ઢાંચો મિત્રો ફરજિયાત તમારે જશે તેને સમજી લેવાનું રહેશે. ત્યારબાદ જે પણ આપણે તેની અંદર પોઈન્ટ લખતા હોય તેને લખવાની જરૂર હોય તે લખીશું અને નીચે લી આપનો વિશ્વાસ શું તે તમારું નામ અથવા ટૂંકની અંદર લખી શકો છો. ત્યારબાદ આગળ છે નીચેનો ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો ગદ્યખંડ છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના થશે. ત્યારબાદ આગળ છે મિત્રો નિબંધ. તો મિત્રો નિબંધ જોઈ લેશું. મારું શૈશવ છે, તે ઉપરાંત હેમતનું પરોઢ અને આગળ જોઈએ તો તેના અથવામાં પણ આપણને આપ્યો છે સુનામી, પ્રચંડ અને વિસ્ફોટ, જળ હોનારત. આ રીતે મિત્રો આપણું સરસ મજાનું ગુજરાતીનું પેપર છે. મિત્રો આ હતું પેપર નંબર 1. પેપરના આપણે 2 થી 3 જે પેપર બનાવેલા છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમામ જોઈ લેશો તો સારા એવા માર્ક્સ પણ તમે ખેંચી શકો છો.
જેની તમામ પ્રકારની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.